હેલો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાની છે ગુજરાતના પ્રસિદ્ધ મહેલો જે કોઈ પણ એક્ઝામમાં ઉપયોગી બની શકે છે। તો આપણે વાત કરીએ ગુજરાતના પ્રસિદ્ધ મહેલો। તો એમાં પહેલું છે લક્ષ્મી વિલાસ પેલેસ। તો એ ક્યાં આવેલો છે? તો એ વડોદરામાં આવેલો છે। એક ખાસ ધ્યાન રાખવાનું છે, કોઈ પણ એક માર્ક્સમાં પૂછાઈ શકે છે। બીજો છે પ્રતાપ વિલાસ પેલેસ। તો એ ક્યાં આવેલો છે? તો વડોદરામાં આવેલો છે, લાલબાગ પેલેસ તરીકે પણ ઓળખાય છે। એના પછી છે મુકરપુરા પેલેસ। મુકરપુરા પેલેસ એ ક્યાં આવેલો છે? તો એ પણ વડોદરામાં આવેલો છે। એના પછી છે નજરબાગ। તો એ ક્યાં આવેલો છે? નજરબાગ તો એ પણ વડોદરામાં આવેલો છે। એના પછી છે પરમવિલાસ મહેલ। તો પરમવિલાસ મહેલ છે એ રાજપીપળા નર્મદામાં આવેલો છે। એના પછી છે વિજય પેલેસ। તો વિજય પેલેસ ક્યાં આવેલો છે? તો રાજપીપળા નર્મદામાં। એના પછી છે આયન મહેલ। તો આયન મહેલ ક્યાં આવેલો છે? ભુજ કચ્છમાં આવેલો છે। એના પછી છે શાહબાદ શરદબાગ પેલેસ। તો શરદબાગ પેલેસ ક્યાં આવેલો છે? તો એ પણ કચ્છ ભુજમાં આવેલો છે। એના પછી છે રાવ પ્રગમલજીનો મહેલ। તો એ છે કચ્છ ભુજમાં આવેલો છે। એના પછી છે ચાંદ સૂરજ મહેલ। તો ચાંદ સૂરજ મહેલ ક્યાં આવેલું છે? મહેમદાબાદ ખેડા આવેલો છે। એના પછી છે રાણકી દેવીનો મહેલ। તો રાણકી દેવીનો મહેલ એ ક્યાં આવેલો છે? ઉપરકોટ જુનાગઢમાં આવેલો છે। આ ખાસ ધ્યાન રાખવાનું છે, જે આવનારી એક્ઝામમાં 1 યા 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, તો ખાસ ધ્યાનથી એકવાર જોઈ લેજો। ખેંગારનો મહેલ। તો એ ક્યાં આવેલો છે? તો ખેંગારનો મહેલ એ જુનાગઢમાં આવેલો છે। આ ખાસ તમારે ધ્યાન રાખીને જોઈ લેવાનું છે। પછી કલાપીનો મહેલ। તો એ કલાપીનો મહેલ ક્યાં આવેલો છે? તો લાઠી અમરેલીમાં આવેલો છે। એના પછી છે પ્રતાપ વિલાસ મહેલ। તો પ્રતાપ વિલાસ મહેલ ક્યાં આવેલો છે? તો એ જામનગરમાં આવેલો છે। એના પછી છે પતઈ રાવળનો મહેલ। તો પતઈ રાવળનો મહેલ ક્યાં આવેલો છે? તો ચાંપાનેર પંચમહાલમાં આવેલો છે। એના પછી છે ખંભારાનો મહેલ। તો ખંભારાનો મહેલ ક્યાં આવેલો છે? તો ખંભારાનો મહેલ છે એ ખંભારા પોરબંદરમાં આવેલો છે। એના પછી છે રાજમહેલ। તો રાજમહેલ ક્યાં આવેલો છે? તો ગોંડલ રાજકોટમાં આવેલો છે। એના પછી છે અમર પેલેસ। તો અમર પેલેસ ક્યાં આવેલો છે? તો એ વાંકાનેર મોરબીમાં આવેલો છે। એ ખાસ ધ્યાન રાખવાનું છે। એના પછી છે નીલામબાગ પેલેસ। તો નીલામબાગ પેલેસ ક્યાં આવેલો છે? તો એ આવેલો છે ભાવનગરમાં। એના પછી છે વિજય વિલાસ પેલેસ। તો વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? એ તો માંડવી કચ્છમાં આવેલો છે। એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। એના પછી છે રાજમહેલ। તો રાજમહેલ ક્યાં આવેલો છે? તો રાજમહેલ છે એ હિંમતનગર સાબરકાંઠામાં આવેલો છે। એના પછી છે એના પછીનો મહેલ છે જૂનાગઢના નવાબનો મહેલ। તો એ આવેલો છે ચોરવાડ જૂનાગઢમાં આવેલો છે। વાંસદાનો મહેલ। તો વાંસદાનો મહેલ ક્યાં આવેલો છે? તો વાંસદા નવસારીમાં આવેલો છે। એના પછી છે મોતી મહેલ। તો મોતી મહેલ ક્યાં આવેલો છે? તો અમદાવાદમાં આવેલો છે, મોતીશાહીમાં। એના પછી છે ઈડરના રાણાનો મહેલ। તો એ ક્યાં આવેલો છે? તો ઈડર સાબરકાંઠામાં આવેલો છે। એના પછી છે રાજમહેલ। તો રાજમહેલ ક્યાં આવેલો છે? તો વઢવાણ સુરેન્દ્રનગરમાં આવેલો છે। એના પછી છે બાલારામ પેલેસ। તો બાલારામ પેલેસ ક્યાં આવેલો છે? તો બાલારામ બનાસકાંઠામાં આવેલો છે। એના પછી છે દરિયા મહેલ। તો દરિયા મહેલ ક્યાં આવેલો છે? તો એ આવેલો છે પોરબંદરમાં આવેલો છે। એના પછી છે હજુર પેલેસ। તો હજુર પેલેસ ક્યાં આવેલો છે? એ પણ પોરબંદરમાં આવેલો છે। તો ફ્રેન્ડ, આ હતી જે ગુજરાતના પ્રસિદ્ધ મહેલો છે એની માહિતી, જે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો આ તમારે ધ્યાન રાખવાની છે। ઓકે,
તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા વિડીયો તમને મળતા રહે અને કોઈ પણ ભરતીની અપડેટ બી હોય એ પણ તમને મળતી રહે. ઓકે, થેન્ક યુ.